બે ચાર વર્ષથી અમે આની પર નીકળવી છે, એટલે ઘણા નીકળવી છે તો ઘણા ટાઈમથી, પણ આ બે ચાર વર્ષથી તો માતાજીની દયા છે તો હરવા ગામને લીલા લહેર છે. પાણી બાણીનું બધું બાપુ ના જસભા અમે આખ્યાનમાં ક્યારેક ક્યારેક ભેગા થઈ જઈએ ત્યારે જસભા કઈક દુઆ બોલતા હોય, કઈક સંત બોલતા હોય ત્યારે પછી આ મનુષ્ય અવતાર મળ્યો છે, મૃત્યુ લોકમાં બધાય આયા છે, એટલે ફેરો સફળ કરવો હોય તો આ તક છે. પછી ફરીને મળ્યો કે ન મળ્યો બાપ, ત્યારે એક હે આયો ખરો પણ જાણ્યો જ નહીં, આ મનુષ્ય દેહનો મરામ, પણ શેર અનાજને કારણે આને કોટીક બાંધ્યા કરમ. તોય કીધેલું છે કે માનવ જાણે કે હું કરું કરતા દૂજો કોઈ, પણ આમાં ઘણા ના દ્વેષી રહ્યા છો. માનવ જાણે કે હું કરું અને આમાં કરતા દૂજો કોઈ, પણ યાદ રહ્યા તમારા યદવશર છે મારો હરી કરે તો જો હોય. તે જસપાનું કહું છું કે આવો અવસર ફેર નહીં આવે મારા ભાઈ, આવો અવસર ફેર નહીં આવે મારા ભાઈ, મોજ કરી લે આમાં ભજન કરી લે. આ પલ પલ એળે મોદાઈ મારા ભાઈ, આ પલ પલ એળે મોદાઈ મારા ભાઈ, મોજ કરી લે એ ભજન કરી લે આમાં, મોજ કરી લે ભાઈ ભજન કરી લે. માનવ જાણે હું કરું આમાં કરતલ તું જો કોઈ, આજરા તારા યદવશ છે મારો હરિ કરે તો સંતો હરિ કરે તો આવો અવસર ફેર નહીં આવે મારા ભાઈ, આ પલ પલ એ મોદાઈ મારા ભાઈ, મોજ કરી લે એ ભજન કરી લે આમાં, મોજ કરી લે ભાઈ ભજન કરી લે.
અવતાર લઈ લીધા છો આ માંડામાં મળ્યો છે આમાં સફળ કરવો હોય તો આ જ અવતાર છે એ લખો 84 માં આવું રે ભટકતો મને માંડ મળ્યો છે કિનારો મારા ભાઈ મને માંડ મળ્યો છે કિનારો મારા ભાઈ મોજ કરી લે એ ભજન કરી લે આમાં મોજ કરી લે ભાઈ ભજન કરી લે આવો અવસર ફેર નહીં આવે મારા ભાઈ આ પલ પલ એળનો જાય મારા ભાઈ મોજ કરી લે એ ભજન કરી લે આમાં મોજ કરી લે ભાઈ ભજન કરી લે ભલાને આને પાડ્યા છે ભજન તો બધાય કરવા જાય છે પણ આ ઠેકાણે ભલભલા હારી ગયા એ કામ ને ક્રોધ મને બહુ રસ આવે હવે એનો રંગ દેવ તારી મારા ભાઈ હવે એનો રંગ દેવ તારી મારા ભાઈ મોજ કરી લે ભાઈ ભજન કરી લે આવો અવસર ફેર નહીં આવે મારા ભાઈ આ પલ પલ એનો જાય મારા ભાઈ મોજ કરી લે એ ભજન કરી લે પોસું જો મને છે તો છેલ્લે ભાઈ અડધેથી ઊભા કરે છે એ અડગ મન સે આસન લગાવો પછી એક જ તાર લગાડી મારા ભાઈ પછી એક જ તાર લગાડી મારા ભાઈ મોજ કરી લે એ ભજન કરી લે મોજ કરી લે ભાઈ ભજન કરી લે
શરણોમાં શીશ નમાવે મારા ભાઈ મોજ કરી લે એ ભજન કરી લે આમાં મોજ કરી લે ભાઈ ભજન કરી લે આવો અવસર ફેર નહીં આવે મારા ભાઈ આ પલ પલ એ ગાય મારા ભાઈ મોજ કરી લે એ ભજન કરી લે આમાં મોજ કરી લે ભાઈ ભજન કરી લે મોજ કરી લે ભાઈ ભજન કરી લે ભજન તો બાબુ બધાય કરવા જાય છે આપણે મૃત્યુ લોકમાં આયા એટલે આમાં કંઈક તો કરવાનું છે અહીંયા બનવા આયા છે કે બનાવવા આયા છે ભોગવવા આયા છે કે ભોગવાવા આયા છે આપણે પોતપોતાની રીતે વિચાર કરવી ને તો આમાં આપણને કંઈક કહે છે ત્યારે એક સંતે એવું ભજન ગાયું હે જેને બાંધ્યો રે નામ હાર ના તો જેને બાંધ્યો એ નામ હાર ના તો પડી જાય દિવે બીજી ભાજો તો પડી જાય દિવે બીજી ભાજો જેને બાંધો રે નામ હાર ના તો જેને બાંધો એ નામ હાર ના તો આવો કોઈએ બાંધેલો કે હા પ્રથમ યુગમાં પ્રહલાદ જીએ બાંધો બાપ દીકરાને પડ્યો વાંધો જે હાસુ નામ ગોતવા ગયા છે ને ભાઈ બધા પારખ્યા થયા છો જો આ પોતાના બાપ દીકરાને વાંધો પડ્યો છે હાસુ નામ જે ગોતવા ગયા છે ને એને ભાઈ ગામ હારે સમાજ હારે કુટુંબ હારે એક ખેલતો વાંધો પડે આ બધાને પડતા આયા એટલે પ્રથમ યુગમાં પ્રહલાદ જીએ બાંધો બાપ દીકરાને પડ્યો વાંધો તને બાંધ્યો નામ હાર ના તો પડી જાય દિવે બીજી ભાજો પડી જાય દિવે બીજી ભાજો બાંધ્યો નામ હાર ના તો જેને બાંધ્યો નામ હાર ના તો બીજા કોઈએ બાંધ્યો એમાં એક પ્રમાણે નથી સાંભળવું બીજા કોઈએ બાંધ્યો તા કે આ એ જૂના રે ગઢમાં મહેતા નરસિંહાએ બાંધ્યો નાચ મેલ્યો નાચ બારો જૂના રે ગઢમાં મહેતા એ મહેતા નરસિંહાએ બાંધ્યો નાચ મેલ્યો નાચ બારો જેને બાંધ્યો નામ હાર ના તો
આપણે હાથ થઈને આમ ઘી તાવી તાવીને આમ ચોખ્ખા શબ્દો કીધા કે આ કરો તો તમારો ઉધાર છે, પણ છતાં એની ઉપર ભરોસો નહીં. સંતોને આપણે હાટે ખૂબ મચી ગયા, પણ એના રસ્તે હાલવા વાળા આપણે હજી ભરોસા નથી કરતા. અને હજી એમ કહેવી છે મને થોડું ખારું કરી દે ને પછી હું કરીશ, થોડું ખારું કરી દે ને પછી આવી. એ ભાઈ વાટ જોમાં આ કેટલાય અવતાર વી ગયા, તો આવો કોઈ ત્રીજો કે કોઈ હતો કે હા મેવાડ ગઢમાં બાય મીરાએ બાંધો રાણા હારે પડ્યો વાંધો. મેવાડ ગઢમાં બાય મીરાએ બાંધો રાણા હારે પડ્યો વાંધો. જેને બાંધો નામ હાર નાતો. હવે હું મારું કહું છું, કારણ કે નાનપણમાં નાનો હતો તો માવતર એટલે બાપુ ઓફ થઈ ગયા, એટલે તેથી એક લગ્ન લાગી હતી કે એક ખેલા મનુષ્ય અવતારમાં ભગવાનના દર્શન તો કરી લેવાય. હા, ઘણા વર્ષો મથ્યો, સમય આવે સામે બીજો સમય આવે, પણ એક સંત મળ્યા એને કીધું કે મનુષ્ય અવતાર તાર કર્યા જો યોગ છે કે કરી લે નકર પછી પસ્તાવાનું છે. પણ ત્યારે મારી ઉપર કેવું થયું, ગામ છોડવું પડ્યું, ઘર છોડવું પડ્યું, પરિવાર છોડવો પડ્યો, જે મારી પાસે મિલકત હતી બધી છોડવી પડે. પછી આ મેં મારી ભાષામાં મારું નામાસન જોડું છું, અને બધાને જો હાસું કરશો તો બધાને આ થાય છે થાય. આ સંતોનો સિક્કો છે. ખાખુઈમાં ધીરુ ભગતે બાંધો કામ હારે પડ્યો વાંધો. મારા કામનું કોઈ નથી આવતું, આખી ગુજરાતમાં નામ છે. અને મારા મહાદેવને મેં કીધું હતું ભગવાન એક ખેલ મને મારે વિહામો બનાવવો, મને વિહામો બનાવી દે. તો વિહામો બનાવી દેવામાં મારે કેટલો ત્યાગ કરવો પડ્યો છે. જો ગામના ન બોલે, મારું કુટુંબ નથી બોલતું, પણ આ પહેલેથી આ બધાને થયેલું છે ને, એટલે એના ઉપરથી આમ કે આવું તો થાતું જ આવે છે. અમારે એકને નથી થયું. ખાખુઈમાં ધીરુ ભગતે બાંધો કામ હારે પડ્યો વાંધો. જેને બાંધો એ જેને બાંધો નામ હાર નાતો. બાંધો નામ હાર નાતો. પણ સંતોની દયા હતી. અમુક સંતો એમ કહી દેતા કે આ નામ લેશે ને એને બધાને આ થાય જ છે. પણ એક સંતે એમ કહી દીધું કે આ નામ જો હાસુ લેવા જો તું જાતો હોય તો તું પાસો નહીં પડ, તારી માથે ભગવાનની દયા થશે. તો જગમાં પડે નહીં પાસો. પછી અમે ના આંબો વાવ્યો છે, એના તો કેરીઓ આવી ગઈ છે. પણ જો ફળ એમે ખાવી કે હવે બીજા ખાઈ જાય એ મારો ભગવાન જાણે. ત્યારે એ ભાઈ કયો પુરુષ કાઈ લાવે આંબા ના રે રો. ભાઈ કયો પુરુષ કાઈ લાવે આંબા ના રે રો. ભાઈ કયા રે પુરુષે આંબરો પિયો રે. ભાઈ કયા રે
ઈરાવત રણથી લાવે અંબાના રે રો. ઘણા સંતોએ કીધું કે મનુષ્ય અવતાર છે આટલા ટાઈમમાં આ કરી લે ને કે 51 ને 52 માં જાય ને આ ઘણા તે આપણે સમજણ પ્રમાણે કેવી કે ભક્તિ તો બધાય કરે છે બાપ, પણ 51 મારી સમજણ મને આવું કીધું એટલે હું કહું છું, આ બહાર પાડું છું કે ફસાયે એને બધી રમત પૂરી થઈ જાય. 51 ને 52 માં જાય ને ત્યાં એને 5 વિકારોને મારવાના કીધા છે. અને પછી જે એમાં રમીને વાતો કરે ને તો એ તો બાપુ વાતું છે ખાલી. એવું સંતોએ કીધું કે 51 ને 52 ને એમાં જા ને પછી વન વટાવવા વહમાં પડશે હો ભાઈ. આ કાયા કદળશે ને ભુજબળ ભાંગશે તેથી તારું આ હૈયું નહીં રે હાથ. એટલે જે કરવું હોય ને તો જુવાનીમાં તેવડ એટલે તાકાત છે ત્યાં લગન કરી લે. આ ભક્તિનો માર્ગ જેવો તેવો ભક્તિ છે સુરા ને પૂરાની, આમાં કાયર નું કામ નથી. એ મંગાવો મંગાવો, એ મંગાવો મંગાવો દયા ધર્મના દોર. ઓલા દોરે ને દોરડીએ આંબનો દિયો રે. મેં ક્યાં કીધું હતું કે એ દોરે ને દોરડિયા આંબો નોંધ્યો છે ગુજરાતના શેડેથી. મેં ક્યાં કીધું હતું? આ મારા ભગવાને ગમે ના શેડા પોગાડ્યા છે. દોરે ને દોરડિયા આંબાને નોંધ્યો છે. ઈરે આંબાને કાંઈ રૂપલા સરખા મોડ. ભાઈ રે આંબાને કાંઈ રૂપલા સરખા મોડ. એને સોના રે સરીકી સાકું લાગ્યું રે. અને મારા ભગવાને કીધું કે ભગવાન તું મને આ વિહામો બનાવી દે. તો બાપુ 7 વરા આ માણસો ભેગું થયું. ક્યાંથી આવે છે, કોણ કરી જાય છે, આ તો ના હોવ એને ખબર પડે આ કોણ ભેગું કરે છે. ભાઈ કયો પુરુષ કાંઈ વાળે આંબાની રે ડાળ. ભાઈ કયો પુરુષ કાંઈ વાળે આંબાની રે ડાળ. ભાઈ કયા રે પુરુષે આંબો વેળ્યો રે. તેથી રાવત રણથી, એ રાવત રણથી વાળે આંબાની રે ડાળ. ઓલાથી મળ્યા કોટ વાળે આંબો વેળ્યો રે. ભાઈ પેલી કરી મેલી દેવને એ દુવાર. ભાઈ બીજી રે કરી રે પિંગલની પુમારે. ભાઈ બીજી કરી મેલી ગઢને ગિરનાર. ભાઈ સોથી રે કરી રે સંતોના
સાચા સંતોને સેવે આંબો સાખ્યો એનો રસ. પછી સંતોએ પાછું એક બીજું હતું કીધું કે આમાં તો જેને વૈરાગ હોય કે લય લાગી હોય, મારા ગુરુ મહારાજે કીધું કે બેટા 12 વરા તું આ કરતો તને ભગવાનના દર્શન થાય, પણ 12 વરાની અંદર જો મારી ઉપર જે આવરણ આયા છે ઈ કહું તોય તમે એમ કહો કે આવું થતું હોય તો આપણે કાંઈ કરવું નથી, આટલા આવરણ આવે છે. પણ આ આપણું ઓલા જલમનું કંઈક બાકી હોય તો ક્યાં જવું, ફરજ આવે તો ક્યાં જઈશું, સમજણ આવે તો તેમ ક્યાં જઈશું. અને એક ભય આવશે, જેને નાનપણમાં લક્ષ્ય લીધું કે મારે આ ઠેકાણે જવું છે, અને પછી લક્ષ્ય લીધા પછી તમે ઊભા રહેશો તો તમારી કાયામાંથી દર્દ ઊભું થાય છે, તેમ ક્યાં જઈશું. ભલભલાને આવું થાય છે, મારે થયેલું છે. એટલે પછી મને એમ થયું કે આમે મર્યા ને આમે મર્યા, હવે હાલો. ત્યારે સંતોએ કીધું કે કોકલાલ રે વેરાગણ જાગે એકલી રે, એ કોઈ લાલ રે વેરાગણ જાગે એકલી રે, અને સૂતો બીજો સંભાળો સંતાન રે, એ કોઈ લાલ રે એ વેરાગણ જાગે એકલી. કોઈનો હથવારો નથી હાલતો, કોઈ વાટે રહેતાય નહીં કે ભાઈ કાલ કરશું. જે સમય આવે તો આ માર્ગે હાલતા હોય તો હાલવા માંડો, માથે ભરોસો રાખી. હા, ને હું મારા ઘણાય મિત્ર હતા કે આજ કરશું કાલ કરશું, આજ કરશું કાલ કરશું. બાપુ કોઈ નથી સાથ દેતા, આ માર્ગમાં કોઈ નથી. એવી એક રે જાગે રે વનની મૃગલી રે. મૃગલીને કઈ વનમાં હોય ને ઘર નો હોય ને બધી જ રીતનો ફડફડાટ હોય. કેમ ક્યાંથી કેને મોત આવી ખબર નથી, પણ મોત આવ્યા પેલા હાલવા માંડો ને. આમાં એક